પડધરી તાલુકામાં 2024માં જે દુષ્કર્મનો કેસ બન્યો હતો એ કેસને લઈને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે અત્યારે મહત્વના પગલાઓ લીધા છે. કડક કાર્યવાહી. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના એક ગામમાં પીડિતાના કાકાની બાદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી. એ પોક્સો કેસની તપાસમાં બેદરકારી દાખવનાર 2 તત્કાલીન પીઆઈ, એક પીએસઆઈ અને એક એએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એ બધાના નામ છે એચ.એન. રાઠોડ તત્કાલીન પીઆઈ, એસ.એન. પરમાર તત્કાલીન પીઆઈ, જે.જે. વાળા પીએસઆઈ અને ભગીરથસિંહ જાડેજા એએસઆઈ. આ ચારેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એ કેસમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. રાજકોટ પડધરી તાલુકામાં 2024માં જે દુષ્કર્મનો કેસ બન્યો હતો એ કેસને લઈને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે અત્યારે મહત્વના પગલાઓ લીધા છે, કડક કાર્યવાહી કરી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના એક ગામમાં દુષ્કર્મ પીડિતાના કાકાની હત્યા બાદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી. 2024માં એ સગીરા પર કરવામાં આવ્યું હતું અને એ જે આરોપીઓ છે પોલીસ પકડથી દૂર હતા અને પોલીસની ગિરફ્તારીમાં આવે, પોલીસ તેમની ધરપકડ કરે એ પહેલા જે આરોપીઓએ જે પીડિતા છે તેમના કાકાની હત્યા કરી દીધી હતી અને એ જ્યારે આખો કેસ બન્યો હતો, એ બાબત સામે આવી હતી, ત્યારે પોલીસની કાર્યવાહી ઉપર, કાયદો વ્યવસ્થા, પ્રશાસન ઉપર ઘણા ગંભીર મુદ્દાઓ ઊભા થઈ ગયા હતા, પ્રશ્નો ઊભા થઈ ગયા હતા અને એ જ કેસને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. એ પોક્સો કેસની તપાસમાં બેદરકારી દાખવનાર 2 તત્કાલીન પીઆઈ, એક પીએસઆઈ અને એક એએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એ બધાના નામ છે એચ.એન. રાઠોડ તત્કાલીન પીઆઈ, એસ.એન. પરમાર તત્કાલીન પીઆઈ, જે.જે. વાળા પીએસઆઈ અને ભગીરથસિંહ જાડેજા એએસઆઈ, બધા જ પડધરી પોલીસ સ્ટેશન. આ ચારેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એ કેસના લીધે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પોક્સો કેસની ફરજમાં બેદરકારી બદલ આઈએમની કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2024માં પડધરી પોલીસ સ્ટેશનમાં આરોપી મહેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા તથા અજયસિંહ વિરુદ્ધ આ દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકી એક આરોપી અજયસિંહ ધરપકડમાં આવી ગયો હતો ને જેને હાલ જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 2 આરોપીઓ આજ દિવસ સુધી નાસ્તા ફરતા હતા. આ દરમિયાન આરોપીઓ દ્વારા ગત 20 મેના રોજ પોક્સો કેસના ફરિયાદી સાથે પડધરી તાલુકામાં ગાડી અથડાવી, બાદમાં હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા પોલીસ સમક્ષ એક એવી પણ રજૂઆત કરવામાં આવી કે પોક્સો કેસના ફરાર આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા દ્વારા ફરિયાદીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે સતત તેના પર દબાણ કરવામાં આવતું હતું. તેમને વારંવાર એ કહેવામાં આવતું હતું તેઓ ફરિયાદ પરત ખેંચતા ઇનકાર કરી દેતા 20 મેના રોજ એમના કાકાની નિપજાવી દેવામાં આવી હતી. આ જ દરમિયાન ગઈકાલે રાજકોટ રેન્જ આઈજી દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહીનો આદેશ, પોક્સો જેવા ગંભીર ગુનામાં બેદરકારી દાખવનાર તત્કાલીન પીઆઈ અને પીએસઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા. મહત્વની બાબત અહીંયા એ પણ છે કે મહિલા પીઆઈ 1 મહિનામાં બીજી વાર સસ્પેન્ડ થયા છે. તત્કાલીન પીઆઈ એસ.એન. પરમાર કે રેન્જ આઈજી દ્વારા તેમને 16 એપ્રિલના રોજ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના માખાવડ ગામની સીમમાં ફાર્મ હાઉસમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે એસએમસી દ્વારા તે રેડ કરવામાં આવી. 11.26 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ જ કેસને લઈને, આ જ માહિતીને લઈને પોલીસની ભૂમિકા અંગે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને જિલ્લા પોલીસ વડાએ ચૂંટણી સમયે આટલી મોટી માત્રામાં દારૂ છે એની ધરપકડ કરવી, એનો જથ્થો ઝડપાવવો અને પોલીસની ભૂમિકા અંગે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવાના હુકમ આપ્યા અને આ જ કેસમાં જે મહિલા પીઆઈ છે એસ.એન. પરમાર, તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરી એકવાર આ કેસની અંદર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર મુદ્દો આ રીતે સામે આવ્યો છે. આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.